નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો સાથે। આજે આપણે આ વિડીયોની અંદર ખૂબ જ સરસ મજાની મોટિવેશનલ ઇન્સ્પિરેશન વાત કરવાના છીએ, જેનાથી આપણા જીવનની અંદર ખુશીઓ અને એકદમ હેપીનેસ જેવું વાતાવરણ થઈ જશે અને એ સદંતર રહેશે। એના માટે તમારે વિડીયો પૂરો સાંભળવો પડશે। દોસ્તો, આપણે આપણા જીવનની અંદર ઘણી બધી ભૂલો કરીએ છીએ, ઘણી બધી એવી મિસ્ટેકો થાય છે જે તમે અને હું બધા જાણીએ છીએ, પરંતુ સૌથી મોટો વ્યક્તિ, સૌથી મોટો માણસ જીવનની અંદર એ જ છે જે પોતાની ભૂલોને સ્વીકારી અને એને સુધારવા માટેનો પ્રયત્ન કરે છે। આજે તમારાથી પણ ભૂલ થાય, મારાથી પણ ભૂલ થાય, આપણી આસપાસના દરેક વ્યક્તિઓ છે તે કોઈ સંપૂર્ણ નથી। તે માત્ર ને માત્ર પોતાના અનુભવોથી, તે પોતાની કાર્યશક્તિથી ધીમે 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 બધું શીખતા જાય છે અને પોતે સારા એવા એક્ટિવ બને છે, પરંતુ ભૂલ એમનાથી પણ થાય છે। સૌથી મોટો વ્યક્તિ જીવનની અંદર એ છે જે ભૂલોને સ્વીકારે છે અને એ ભૂલ સુધારવા માટે રાઈટ વેમાં, રાઈટ ડાયરેક્શનમાં એમાં હાર્ડવર્ક કરે છે અને લોકો સમક્ષ એ સ્વીકારી લે છે કે હા, એ મારી ભૂલ છે, પણ એને હું સ્વીકારીશ। દોસ્તો, જીવનની અંદર સૌથી આગળ એ જ વ્યક્તિ જાય છે જે પોતાની ભૂલોને સ્વીકારે છે। આપણે આપણી ભૂલોને નહીં સ્વીકારીએ, આપણે એની પાછળ મહેનત નહીં કરીએ, તો જીવનની અંદર આપણે જ્યાં રહીશું ત્યાં જ રહીશું। આપણે આપણા જીવનની અંદર આગળ વધવા માટે જો કોઈ કાર્ય કરી રહ્યા છીએ, તો પ્રથમ તો એ કાર્ય માટે જાજુ વિચારવું નહીં, વધારે વિચારવું નહીં, જેવું પણ થાય એવું, જેટલું પણ થાય એટલું। એના માટે હું તો એવું કહું છું કે તમે ક્વોલિટીમાં બિલીવ ન કરો, શરૂઆતમાં ક્વોલિટીમાં બિલીવ ન કરો, જેવું થાય એવું, જેટલું થાય એવું, બસ એની પર કામ કરો। કેમ કે આજે કામ કરવાની ટેવ પાડીશું તો આવનાર દિવસોમાં ક્વોલિટીવાળું કામ થશે, પરંતુ જ્યારે આજે આપણે કામ કરવાની ટેવ નહીં પાડીએ તો ક્વોલિટીવાળું કામ થવાનું તો કોઈ પોસિબલ જ નથી। એટલે શરૂઆતમાં કામ કરવાની ટેવ પાડી અને એ ટેવ ધીમે 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 ઇમ્પ્રૂવ થાય, પછી એને ક્વોલિટીવાળું કામ આપણે કરીએ, મતલબ એનું સારું રિઝલ્ટ મળે એટલા માટે અવનવા નુસ્ખાઓ અજમાવીએ, સારું એવું કામ કરીએ। પરંતુ સીધા જો ક્વોલિટીવાળું કામ કરવા જઈશું તો આપણાથી નાની મોટી ભૂલો થશે અને શરૂઆતમાં આપણું માઇન્ડસેટ એવું હશે કે જેને સ્વીકારી નહીં શકીએ। તો દોસ્તો, જીવનની અંદર જે કોઈ કાર્ય કરો તેમાં જ્યારે પણ નાની મોટી જે કંઈ ભૂલ થાય, હંમેશા તેને સ્વીકારો, સ્ટ્રેટ ફોરવર્ડ બની અને તે ભૂલ સુધારવા માટે યોગ્ય દિશામાં યોગ્ય મહેનત કરો। જો સફળતા મેળવવી હશે તો જે તે સમયે કામ તો કરવું જ પડશે। તમે જે ક્ષેત્રમાં હોય, તમે બિઝનેસ હોય તમારું, તમે ગવર્મેન્ટ જોબની અંદર હોય કે કોઈ પણ હોય, તમારે જીવનની અંદર સફળતા મેળવવી હશે તો પાક્કું રાઈટ વેમાં મહેનત કરવી જ પડશે। અધરવાઇઝ સક્સેસ તમારા ડોર ઉપર આવીને નોક નહીં કરે ક્યારે। માટે આજે જ જાગી જાઓ, અત્યારથી જ જાગી જાઓ અને સફળ થવા માટે સારા એવા કાર્ય કરો, યોગ્ય દિશામાં યોગ્ય મહેનત કરો અને દરેક વ્યક્તિઓ સફળતા મેળવો। સાથે સાથે પોતાની ભૂલોને સ્વીકારતા શીખો, કારણ કે પોતાની ભૂલો જો સ્વીકારી હશે તો જીવનની અંદર ક્યારેક કોઈ વાતે આપણે નાનક નહીં અનુભવીએ। માટે હંમેશા દરેક દોસ્તો, દરેક મિત્રો, જે કોઈ દોસ્તો મારા વિડીયો જોઈ રહ્યા છે, એને મારી એક જ કરબદ્ધ પ્રાર્થના છે કે પોતાની ભૂલોને સ્વીકારો, પોતાથી જે કંઈ થયું છે તેને સ્વીકારી અને હંમેશા ધીમે ધીમે સ્ટ્રેટ ફોરવર્ડ બનો, આગળ વધો। આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય સીતારામ।